Hello students, last class I have discussed about two committees, which is Bohr committee and second was Chopra committee. In this lecture I will discuss about another two committees, which are Mudaliar committee and second is Chhada committee. So first we will discuss about Mudaliar committee. Mudaliar committee in 1962. This is also called as Health Survey and Planning Committee. Dr. A. Lakshmi Narayanaswamy Mudaliar, Vice Chancellor of Madras University, was appointed as Chairman of the committee on 12th June 1959. तो मुदलियार कमिटी નું બીજું નામ છે હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી. જેવી રીતે લાસ્ટ જે કમિટી હતી બોર કમિટી, એનું બીજું નામ હતું હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી. સેમ એ રીતે મુદલિયાર કમિટીનું બીજું નામ છે હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી. અને આ કમિટી ક્યારે બનાવવામાં આવી, એને ક્યારે અપોઇન્ટ કરવામાં આવી, ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવી, તો 12 જૂન 1959ના દિવસે આ કમિટીની રચના કરવામાં આવી. અને આ કમિટીના જે ચેરમેન હતા એ કોણ હતા, તો જો મદ્રાસ યુનિવર્સિટી છે એના જે વાઇસ ચાન્સેલર, એનું નામ છે ડૉક્ટર એ લક્ષ્મી નારાયણસ્વામી મુદલિયાર. તો આ કમિટીના જે ચેરમેન હતા એ ડૉક્ટર એ લક્ષ્મી નારાયણસ્વામી મુદલિયાર હતા. તો એમના નામ પરથી આ કમિટીનું બીજું નામ છે મુદલિયાર કમિટી. અને 1962માં આ કમિટીએ એનો રિપોર્ટ રજૂ કર્યો. તો રિપોર્ટની અંદર કઈ કઈ રિકમેન્ડેશન રજૂ કરવામાં આવી આ કમિટી દ્વારા. તો ફર્સ્ટ છે અપગ્રેડિંગ ધ પ્રાઇમરી હેલ્થ યુનિટ્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઇન વ્યૂ ઓફ સ્ટ્રેન્થનિંગ. એટલે જેટલી બી પ્રાઇમરી હેલ્થ યુનિટ છે અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એને અપગ્રેડ કરવી. અપગ્રેડ ઇન ધ સેન્સ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ડેવલપ કરવું, જે અમુક રૂમ્સની રિક્વાયરમેન્ટ હોય તો એ બનાવવી. તો જેટલા બી પબ્લિક હેલ્થ યુનિટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એને અપગ્રેડ કરવી. સેકન્ડ, એસ્ટાબ્લિશિંગ મોબાઈલ સર્વિસ યુનિટ્સ ઇન રૂરલ એરિયા. એટલે જે વિલેજ એરિયા છે એની અંદર મોબાઈલ સર્વિસીસ પૂરી પાડવી. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોબાઈલ સર્વિસ? મોબાઈલ સર્વિસીસ એટલે કે તમે કોઈ મોબાઈલ જે આપણે અત્યારે યુઝ કરીએ છીએ, મોબાઈલ નહીં, સેલફોન નહીં, પણ મોબાઈલ સર્વિસ એટલે કે એવી સર્વિસીસ જે તમે ફરી શકે અથવા તો હલનચલન કરી શકે એવી રીતે. એટલે અથવા તો તમે એક દિવસ કોઈ વિલેજમાં સર્વિસ આપો, પછી એના પછી એની એ સર્વિસ બીજા વિલેજની અંદર આપો, તો એને કહેવાય મોબાઈલ સર્વિસીસ. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સર્વિસીસને લઈ શકો. નેક્સ્ટ, યુઝર્સ ઓફ હોસ્પિટલ ફેસિલિટીઝ મે બી લેવિડ વિથ એ સ્મોલ ફી. પુઅર પીપલ મે બી એક્ઝમ્પ્ટેડ. એટલે જેટલા બી લોકો છે, જેટલા બી પીપલ છે એ હોસ્પિટલની અંદર આવે તો એમની પાસેથી બહુ ઓછી ફી લેવી, અને જે પુઅર પીપલ હોય એમની જોડથી ફી લેવી નહીં. નેક્સ્ટ, ઓલ સિટીઝન્સ મે બી પ્રોવાઇડેડ વિથ લોંગ ટર્મ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી. અને જેટલા બી સિટીઝન છે એમને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પ્રોવાઈડ કરવી. હેવિંગ સિનિયર મેમ્બર્સ ફ્રોમ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ મિનિસ્ટર્સ, a central health cadre may be formed. એટલે કે એક યુનિટની રચના કરવામાં આવે, એક સેન્ટ્રલ હેલ્થ યુનિટની રચના કરવામાં આવે. એની અંદર મેમ્બર્સ રાખવાના, સિનિયર મેમ્બર્સ, કેટલાક મેમ્બર્સ સ્ટેટમાંથી અને કેટલાક મેમ્બર સેન્ટ્રલમાંથી, એવા એક યુનિટની રચના કરવી. The functions of undergraduate course education may be continued and extended in the faculties of medicine, engineering, agriculture and veterinary sciences. તો જે અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે એજ્યુકેશનના એને કન્ટિન્યુ રાખવા અને એને એક્સટેન્ડ કરવા એટલે વધારવા. જે અંડર ગ્રેજ્યુએટ કોર્સ હોય એને એક્સટેન્ડ કરવા અને વધારવા. અંડર ગ્રેજ્યુએટ એટલે કે જે ડિપ્લોમા કોર્સ છે એ બધા કોર્सेस. તો કયા કયા સબ્જેક્ટની અંદર? તો મેડિસિનની અંદર, એન્જિનિયરિંગની અંદર, એગ્રીકલ્ચરની અંદર અને વેટરનરી સાયન્સ. વેટરનરી સાયન્સ એટલે કે જે જાનવર હોય, જે એનિમલ્સ હોય એને લગતા જે સાયન્સ હોય એને કહેવાય વેટરનરી સાયન્સ.
each primary health center should serve not more than 40,000 people. અને એમણે એવી બી રિકમેન્ડેશન કરી કે જેટલા બી પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે તો એક પ્રાઇમરી હેલ્થ સેન્ટરના અંડરમાં 40,000 પીપલ કરતાં વધારે પોપ્યુલેશન ના હોવી જોઈએ. એવરી PSC should cover 40,000 people, not more than 40,000 people. The quality of care provided by the primary health center needs improvement. અને જેટલી હેલ્થ ક્વોલિટી કેર પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર તેને ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. ઇન્ટિગ્રેશન ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસીસ, કોન્સ્ટિટ્યુશન of an all India health services on the pattern of Indian administrative services. તો જે રીતે IAS છે, IPS છે, IAS એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ અને જે રીતે IPS એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસીસ છે એ રીતે એક અલગથી ઓલ ઇન્ડિયા હેલ્થ સર્વિસીસની રચના કરવામાં આવે એવું બી એમણે રજૂઆત કરી, એવું બી એમણે રિકમેન્ડેશન કરી. The basic infrastructure of health services consisting of sub-center, PSC, district health organization, upgrading the nursing sector into 3 grades of nurses, basic nursing, GNM nursing and ANM nursing. તો જે નર્સિંગ સેક્ટર છે એને 3 ગ્રેડની અંદર અપડેટ કરવું અથવા તેને અપગ્રેડ કરવા. તો કયા કયા 3 ગ્રેડ? તો બેઝિક નર્સિંગ એટલે કે BSc નર્સિંગ 4 વર્ષ માટે, GNM નર્સિંગ 3 વર્ષ માટે અને ANM નર્સિંગ 2 વર્ષ માટે એમણે અપગ્રેડ કરવાની સલાહ આપી. તો ધીસ ઓલ આર ધી રિકમેન્ડેશન ઓફ ધી મુદલિયાર કમિટી. તો મુદલિયાર કમિટીએ 1962ની અંદર જે રિપોર્ટ રજૂ કર્યો એ રિપોર્ટની અંદર એમણે ગવર્મેન્ટની જોડે આટલી રિકમેન્ડેશન કરી કે હવે જે બી તમે પોલિસી બનાવો અથવા જે બી તમે પ્રોગ્રામ બનાવો તો અકોર્ડિંગ ટુ આ રિકમેન્ડેશન બનાવવી જોઈએ. નેક્સ્ટ છે છઠ્ઠા કમિટી. Dr. M.S. Chadha, Director of General of Health Services as Chairman, in April 1963, the Government of India constituted a special committee. તો એપ્રિલ 1963ની અંદર એક સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી. એ કમિટીના જે ચેરમેન હતા એ ચેરમેનનું નામ હતું ડૉક્ટર M.S. છદ્દા. તો એ જે કોણ હતા? તો જે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ એ ત્યારના હતા ને એમને ચેરમેન રાખવામાં આવ્યા આ કમિટીના ને એમના નામ પરથી આ કમિટીનું નામ રાખવામાં આવ્યું છદ્દા કમિટી અને 1963માં કમિટીની રચના કરવામાં આવી. તો એમણે રિપોર્ટની અંદર ટુ સ્ટડી ધ રિક્વાયરમેન્ટ્સ રિલેટેડ ટુ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ધેર પ્લાનિંગ, the necessary priority required according to the needs of maintenance phase of malaria eradication program and also for other health activities. તો આ કમિટીની રચના કેમ કરવામાં આવી? તો જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટરને કઈ કઈ રિક્વાયરમેન્ટ છે, એમના પ્લાનિંગની અંદર કઈ કઈ રિક્વાયરમેન્ટ છે એ જોવા માટે, એ અસેસ કરવા માટે આ કમિટીની રચના કરવામાં આવી. અને સાથે સાથે કે જે એ વખતે જે મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ ચાલતો હતો એ એના મેન્ટેનન્સ ફેઝની અંદર હતો, તેની અંદર કઈ કઈ હેલ્થ એક્ટિવિટીઝ થઈ રહી છે એ જોવા માટે આ કમિટીની રચના કરવામાં આવી. ટુ પ્લાન ફોર ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ ધી ટેકનિકલ એન્ડ સુપરવાઇઝરી સ્ટાફ ઓફ નેશનલ મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ ઇન અચીવિંગ ધ ટાર્ગેટ. અને જે સ્ટાફ છે એ કેટલી હદ સુધી યુટિલાઇઝેશન થાય છે, એનો યુઝ થાય છે મલેરિયા નેશનલ મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામની અંદર ટાર્ગેટને અચીવ કરવા માટે એ જોવા માટે આ કમિટીની રચના કરવામાં આવી. બીજી રિકમેન્ડેશન છે જનરલ હેલ્થ સર્વિસીસ મસ્ટ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ મેન્ટેનિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ ધ વેરિયસ સર્વિસીસ એસ્પેશિયલી રૂરલ હેલ્થ સર્વિસીસ. તો જેવી રેકમેન્ડેશન મુદલિયાર કમિટી આપી હતી કે જે રૂરલ હેલ્થ સર્વિસીસ છે એને સ્ટ્રેન્થનિંગ કરવી, સેમ એ જ રેકમેન્ડેશન છઠ્ઠા કમિટી દ્વારા આપવામાં આવી કે જે રૂરલ હેલ્થ સર્વિસીસ છે એને સરખી રીતે મેન્ટેન કરવી અને એને સ્ટ્રેન્થન કરવી. વિજિલન્સ થ્રુ ગવર્મેન્ટલ એન્ડ નોન ગવર્મેન્ટલ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન મસ્ટ બી ડેવલપ્ડ. એટલે કે જે રૂરલ હેલ્થ સર્વિસીસ છે તો એની ઉપર
વિજિલન્સ રાખવું. વિજિલન્સ એટલે કે નજર રાખવી બાય ગવર્મેન્ટ અને નોન ગવર્મેન્ટલ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા. Concentrating on small health programs, especially the communicable diseases and on health education. અને જે સ્મોલ હેલ્થ પ્રોગ્રામ છે એની પર વધારે કોન્સન્ટ્રેટ કરવું, જેવા કે કોમ્યુનિકેબલ ડિઝીઝ માટેના પ્રોગ્રામ અને હેલ્થ એજ્યુકેશન વધારે પ્રોવાઈડ કરવું. એન્ડ મલ્ટીપર્પઝ domiciliary health service program must be developed. So these all are the recommendation of the Chhata committee which was established in 1963. Thank you.